નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે. પણ કોઈ આપણને એવું પૂછે કે આરબીઆઈએ આજ સુધી કયા કયા રાષ્ટ્રોની નાણાકીય વ્યવસ્થા સંભાળેલી છે, તો આપણા માઇન્ડમાં આન્સર શું આવે? ભારત એકમાત્ર કે અન્ય કોઈ એવા દેશો છે કે જેનું પણ નાણાકીય સંચાલન આરબીઆઈએ સંભાળેલું છે? કદાચ આપણને ક્યારેક એવો પ્રશ્ન થવો જોઈએ કે આપણે કોઈ બેંકમાં ક્યાંક આપણી સેવિંગ્સ મૂકવા જઈએ છીએ, તો બેંકવાળા આપણને એવું કહે કે 7% વ્યાજનો દર ચાલુ છે, 8% વ્યાજ દર આપે છે. આપણે 100 રૂપિયા જમા કરીએ છીએ, એના અમુક સમય પછી આપણને 7% વ્યાજના દરે 100 રૂપિયાને 107 રૂપિયા કરીને આપે છે, 10%ના દરે 110 રૂપિયા કરીને આપે. શું જોઈને, શું વિચારીને કે કઈ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર આ વ્યાજના દર નક્કી કરતી હશે? એક વર્ષમાં 100 રૂપિયાને 110 કરીને આપણને આપે કે 107 કરીને આપણને આપે? સરકાર શું જોઈને નક્કી કરે છે કે આને વર્ષ પછી 107 રૂપિયા કરીને દેવાના છે, 110 રૂપિયા કરીને દેવાના છે? આવા ઘણા બધા પ્રશ્નો આરબીઆઈ મગજમાં આવે ત્યારે આપણને આ બધા પ્રશ્નો યાદ આવવા જોઈએ. આમાંથી ઘણી બધી બાબતો આજના આપણા લેક્ચરમાં આપણે સોલ્વ કરવાના છીએ. પણ એ બધી સોલ્વ કરતા પહેલા બે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને કદાચ પરીક્ષામાં બેઠે બેઠા પ્રશ્નો પૂછાઈ શકે એવા બે પ્રશ્નો એ અત્યારે મેં સ્લાઇડમાં શરૂઆતમાં જ લીધા છે. જોઈએ એ બે પ્રશ્નો કયા કયા છે. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આરબીઆઈના લોગોમાં અંકિત કરવામાં આવેલું એટલે કે છાપેલું જે પ્રાણી છે એ કયું છે? હવે એક મિત્રો ચોખવટ કરી દઉં, અહીંયા જે લોગો મેં મૂકેલો છે, વર્ગ 3ની પરીક્ષાના પેપરમાં લોગો છાપેલા આવતા નથી. ખાલી આમ ટેક્સ્ટની જેમ જ તમારે પેપરમાં પ્રશ્ન આવશે, નીચે 4 ઓપ્શન આવશે. મતલબ આરબીઆઈનો લોગો તમારે મનમાં વિચારવાનો રહેશે કે એમાં કયા પ્રાણી કે વૃક્ષ છે. અહીંયા જે લોગો મૂકેલો છે આરબીઆઈનો લોગો નથી. આ લોગો છે ડબલ મોહર, 2 મોહર એવું આમાં લખેલું છે. 2 મોહરનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આ લોગો અથવા તો સિક્કો કહી શકાય. અહીંયા પ્રાણી સિંહ છે, અહીંયા પાછળ પામનું વૃક્ષ છે. આ પામનું વૃક્ષ અને સિંહ આ બે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોગોમાં છે. અહીંયા મૂકવાનું કારણ એ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આ લોગોથી પ્રેરણા લઈને અથવા એને આધાર રાખીને આરબીઆઈનો લોગો બનાવવામાં આવેલો છે. એટલે મેં તમને બેઝ લોગો આપેલો છે, આના ઉપરથી આરબીઆઈનો લોગો બનેલો છે. તો પ્રશ્ન એવો છે કે આરબીઆઈના લોગોમાં નીચેનામાંથી કયું પ્રાણી છે? ઓપ્શન છે સિંહ, વાઘ, દીપડો કે પછી આમાંથી કોઈ નહીં. આ 3 સિવાય અન્ય કોઈ છે પ્રાણી આરબીઆઈના લોગોમાં? તો આ પહેલો પ્રશ્ન થયો. જેટલા લોકોને આ પ્રશ્નનો જવાબ ખબર હોય અથવા અંદાજો આના ઉપરથી લગાવી શકતા હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આના આન્સર આપો. જોઈએ બીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કંઈક એવો છે કે આરબીઆઈ દર વખતે આપણે સાંભળતા હોઈએ ભારત સરકાર બજેટ રજૂ કરે, ગુજરાત સરકાર બજેટ રજૂ કરે, આપણા ઘરનું પણ જનરલી એક બજેટ હોય દર મહિનાનું. એવી રીતે આરબીઆઈનું પોતાનું પણ એક ફાઇનાન્શિયલ યર હોય. 1 તારીખથી ચાલુ કરીને આખું વર્ષ પૂરું થાય ત્યાં સુધીનું એક ફાઇનાન્શિયલ યર કહેવાય. 4 તારીખો અથવા તો સમયગાળા અહીંયા આપેલા છે. તો આમાંથી આરબીઆઈનું ફાઇનાન્શિયલ યર કયું છે? બેઠા બેઠો ક્લાસ 3માં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં અહીંયા ઓપ્શન એવા આપેલા છે કે 1 જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર, બીજો ઓપ્શન છે 1 એપ્રિલથી 31મી માર્ચ, 1 જુલાઈથી 30 જૂન કે 1 માર્ચથી 28 ફેબ્રુઆરી. આ 4 ઓપ્શન આપેલા છે તમને. પરીક્ષામાં પૂછવાનું છે કે આરબીઆઈનું ફાઇનાન્શિયલ યર કયું, ક્યારથી એનું ફાઇનાન્શિયલ યર શરૂ થાય આરબીઆઈનું અને ક્યારે પૂરું થાય. આ સેકન્ડ ક્વેશ્ચન. આનો ક્વેશ્ચન પણ જો તમને આવડતો હોય તો ઝડપથી મારી આગળની સ્લાઇડ્સમાં આ 2 ક્વેશ્ચનના જવાબ આવે એ પહેલાં કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. જોઈએ હવે આપણે ચાલુ કરીએ છીએ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. વાત શરૂ થાય છે ઈસવીસન 1770ની સાલથી. 1770ની સાલમાં એક બેંકની સ્થાપના થઈ હતી, જે બેંકનું નામ હતું બેંક ઓફ હિન્દુસ્તાન. આ બેંક ઓફ હિન્દુસ્તાનની સ્થાપના થઈ. સરકારે એક બેંકિંગ સિસ્ટમ લોન્ચ કરી, બ્રિટિશ ગવર્મેન્ટે, કે આમાં એક બેંક હશે, એમાં આપણે માણસોને લોન આપશું. પણ સમસ્યા એવી થઈ કે માણસો લોન લેવા માટે ઢગલો આવી ગયા. લોન આપે ક્યાંથી? કોકે રૂપિયા જમા કરાવેલા હોય, ડિપોઝિટ હોય તો લોન આપી શકાય, ડિપોઝિટ ના હોય તો? આ બેંક ઓફ હિન્દુસ્તાન 1770માં નિષ્ફળ ગયેલી, સરકારે બંધ કરી દીધેલી. કારણ કે આ સ્ટ્રક્ચરમાં કંઈક ફોલ્ટ હશે, કંઈક ખામીઓ હશે. પણ અંગ્રેજો પાસેથી શીખવા જેવી વસ્તુ હતી પેશન્સ, એની પાસે શીખવા જેવું તો પ્લાનિંગ. એકવાર કોઈ વસ્તુ ભૂલ થાય છે તો સેકન્ડ ટાઈમે ભૂલને સુધારીને એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે છે. આ જ બાબત ધીરે ધીરે આગળ જતાં એ લોકોએ બેન્કિંગ પ્રણાલી ધીરે ધીરે ચાલુ કરે છે. આપણા ભારતની જ બેન્કિંગ સિસ્ટમમાં આપણે હાલમાં આરબીઆઈ ભણવું છે એટલે ભારતની બેન્કિંગ પ્રણાલીમાં આપણે આવી જઈએ છીએ. ભારતનું
આ જનરલી આ ગુજરાતના વિસ્તારથી આ દક્ષિણ ભારતનો આમ વિસ્તાર જોઈએ તો અહીંયા જે વિસ્તાર આવે છે એ છે બોમ્બે, મુંબઈ, કદાચ હવે તમે સાંભળતા હશો શબ્દ. અહીંયા જે વિસ્તાર આવે છે એ છે મદ્રાસ, તમે નામ કદાચ સાંભળેલું હશે, ચેન્નઈ. અને અહીંયાનો જે વિસ્તાર આવે છે અંદાજિત છે એ છે બંગાળ, પશ્ચિમ બંગાળ. આ ત્રણેય વિસ્તારમાં વર્ષો પહેલા બ્રિટિશ ગવર્મેન્ટે બેંક સ્થાપેલી. ત્રણ બેંકના નામ અહીંયા છે, બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. ત્રણ લોકેશન છે. આ ત્રણ પ્રેસિડેન્સીમાં બેન્કિંગ હતી, દરેક બેંકના પોતપોતાના ગવર્નર હતા. મતલબ બેંક ઓફ બેંગાલ અહીંયાની બેંકનો અથવા તો આ પ્રેસિડેન્સીનો જે ગવર્નર છે એ પોતાના બેન્કિંગ રૂલ્સ પોતે ઘડે. અહીંયાના બેન્કિંગ રૂલ્સ જે મદ્રાસનો ગવર્નર છે એ ઘડવાનો છે, અને બોમ્બે બેંક અથવા તો આખી પ્રેસિડેન્સીનો જે ગવર્નર છે એ ત્યાંના રૂલ્સ એ રેગ્યુલેટ કરવાનો છે. વર્ષો વયા ગયા, સમસ્યા થઈ, ત્રણ અલગ અલગ ગવર્નર અલગ અલગ કાર્યપ્રણાલી અપનાવે છે, નાના મોટા કોઈ પ્રોબ્લેમ્સ થતા હશે તો પછી આગળ જતાં એવું નક્કી કરી દીધું કે જે બેંક ઓફ બેંગાલ છે એનો ગવર્નર, જેને આપણે ઇતિહાસ ભણતા હોઈએ ત્યારે શબ્દ બોલીએ બંગાળનો ગવર્નર, તો એ બંગાળના ગવર્નરને આ બધાનો ઉપરી અધિકારી અથવા તો તેને હેડ ગવર્નર, મુખ્ય ગવર્નર બનાવી દેવામાં આવ્યો. અને આ બંને ગવર્નરને આની અંડરમાં કામ કરવાના આદેશો આપી દીધા. તો હવે એક બેંક થઈ ગઈ છે, એ છે બેંક ઓફ બેંગાલ. આ બંને બેંક છે પણ એ કોના રેગ્યુલેશન અંતર્ગત ચાલે છે? બેંક ઓફ બેંગાલના રેગ્યુલેશન અંતર્ગત. ધીરે ધીરે સમય જાય છે એટલે આ ત્રણ જે અલગ અલગ બેંકો હતી એનું 27 જાન્યુઆરી 1921ના રોજ આ ત્રણેયને મર્જ કરી અને એક બેંક બનાવવામાં આવે છે જેનું નામ રાખે છે ઇમ્પિરિયલ બેંક. આ ઇમ્પિરિયલ બેંક સાલ છે 1921, 27મી જાન્યુઆરી 1921ની સાલ છે એટલે નામ ઇમ્પિરિયલ બેંક છે. આ જ બેંક 1955 એટલે કે ભારત આઝાદ થઈ જશે પછી 1955માં બની જશે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પણ હાલમાં આપણે 1955 નહીં, આપણે 1921માં છીએ એમ ધારી લ્યો, એટલે એક બેંક બની છે એનું નામ છે ઇમ્પિરિયલ બેંક 1921માં. ઇમ્પિરિયલ બેંક આખા ભારતમાં જેટલી પણ નાની મોટી બેંક છે એનું સંચાલન, રેગ્યુલેશન બધું કરે છે. પણ સમસ્યા એવું થાય કે આ ઇમ્પિરિયલ બેંક છે એ કસ્ટમર્સ એટલે કે એના જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એને પણ સાચવે છે અને પોતે પાછું બેન્કિંગ પ્રણાલીનું પણ ધ્યાન રાખે છે. બીજી બેંકે શું કરવું, કઈ બેંકને લાયસન્સ આપવા, કયા લાયસન્સ રદ કરવા, એ પોતે સંભાળે છે. તો કસ્ટમર એટલે કે એકાઉન્ટ હોલ્ડરનું પણ સાચવે, બેન્કિંગ રેગ્યુલેશન પણ સાચવે. તો આ બેંક વિશે ઘણીવાર એવા વિવાદો થયા કે પોતે પોતાના જે ફાયદાકારક નિર્ણયો છે એ પોતે લાગુ પાડી દે છે, બીજા બધાને નુકસાન જાય છે. તો આવા ઘણા બધા જે તે સમયના પ્રોબ્લેમ્સ થયા. ત્યાર પછી 1926ની સાલ 1926ની સાલમાં બ્રિટિશ ગવર્મેન્ટે ઇમ્પિરિયલ બેંક્સના આવા બધા નાના મોટા વિવાદો ચાલુ થયા એટલે એમણે કમિશનની રચના કરી. કમિશનનું નામ હતું રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ. ભારતનું જે આખું ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, ઇકોનોમિકલ સિસ્ટમ છે, એના માટે એના ઉપર એક કમિશન રહીશું, રોયલ કમિશન. એની પાસેથી સુઝાવ માંગવામાં આવ્યા. પણ હવે આપણા ભારતમાં અથવા તો અંગ્રેજ સરકાર સમયથી જ તમે ક્યારેક જોયું હોય તો એમના સમયમાં સરનેમ ઉપર વધારે વહીવટો થતા. તમે નામ સાંભળ્યું છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા, જે લોકો ઇતિહાસ ભણેલા વાંચેલા અથવા તો તૈયારીઓ કરતા હશે ને સાંભળેલું છે. મોન્ટેગ્યુ સરનેમ છે, ચેમ્સફોર્ડ સરનેમ છે, ક્રિપ્સ મિશન, ક્રિપ્સ સરનેમ છે, મોર્લે મિન્ટો સુધારા, મોર્લે સરનેમ છે, મિન્ટો સરનેમ છે, આવું બધું સાયમન ગોબેક, સાયમન સરનેમ છે. આવી જ રીતે મિસ્ટર પટેલ, મિસ્ટર ગાંધી, મિસ્ટર નહેરુ સરનેમ વાઇઝ લોકોને બધી વધારે પડતા ચલણ હતા. અને એ જ રીતે કોઈ પણ આવું કમિશન રચાય, કોઈ પણ કમિટી બને, એમાં પણ જે કમિટીનો ચેરપર્સન હેડ હોય એના જ નામે આખું કમિશન ઓળખાતું હોય. તો આ જે રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ બનેલું છે એના જે ચેરપર્સન હતા એનું નામ હતું યંગ હિલ્ટન. તો ઘણી બુક તમે વાંચશો તો એમાં તમને એવું મળશે કે 1926ની સાલમાં યંગ હિલ્ટન કમિશનની રચના થઈ. શેના માટે? ભારતમાં કરન્સી ફાઇનાન્સનું આખું સ્ટ્રક્ચર માટે શું કરવું જોઈએ એના બધાનું ઇન્વેસ્ટિગેશન અથવા તો સુધારા વધારા સુઝાવો માટે. આ યંગ હિલ્ટન કમિશન કયો અથવા રોયલ કમિશન ઓન ઇન્ડિયન ફાઇનાન્સ કરન્સી કયો, એ બે એક જ. 1926માં એને સુઝાવ આપ્યા કે તમારે ઇમ્પિરિયલ બેંકને માત્ર એકાઉન્ટ હોલ્ડર્સ પૂરતી રાખો,
જનતા પૂરતી રાખો. બધી બેંકોનું સંચાલન નીતિ નિયમો માટે કોઈ એક અલગ બેંક હોવી જોઈએ, એક સેન્ટ્રલ બેંક હોવી જોઈએ જે બીજી બધી બેંકોનું ધ્યાન રાખે અને બીજી બધી બેંક છે એ બધી એકાઉન્ટ હોલ્ડર્સ કે કસ્ટમર્સને સર્વિસ પ્રોવાઈડ કરે. 1927ની સાલમાં આ ખરડો રજૂ કરવામાં આવ્યો હોય છે બ્રિટિશ ગવર્મેન્ટમાં, પણ રિજેક્ટ થઈ ગયો. ત્યારે ના પાડીએ છે નાના મોટા વિવાદોના કારણે. ધીરે ધીરે સમય જાય છે અને 1934ની સાલમાં, આમ તો 1933 કહી શકું, 1933માં ભારતમાં ઇકોનોમિકલ ક્રાઇસિસનો નાનો મોટો સમયગાળો શરૂ. 1934ની સાલમાં એક એક્ટ પસાર થાય છે. એ એક્ટનું નામ છે RBI એક્ટ 1934. ખાસ યાદ રાખવાનું છે, તમને પૂછે કે આરબીઆઈ બેંકની સ્થાપના કયા એક્ટ અનુસાર થઈ હતી, તો આરબીઆઈ એક્ટ 1934. અહીંયા ભૂલ ના કરતા. 1934 અનુસાર 1935માં આરબીઆઈની સ્થાપના થઈ હતી. એક્ટ 1934 છે. 1935માં સ્થાપના થઈ હતી. એમાં પાછું લોકેશન ખાસ યાદ રાખવાનું છે. લોકેશન છે કલકત્તા, મુંબઈ નહીં. આરબીઆઈની સ્થાપના એક્ટ 1934 અનુસાર 1935માં કલકત્તામાં થયેલી છે. ત્યાર પછી 2 વર્ષ પછી આનું વડુ મથક ફેરવી અને હાલમાં વડુ મથક કયું છે? મુંબઈ, બોમ્બે છે તે સમયનું. તો આ ખાસ યાદ રાખવાનું છે. એક્ટ 1934 છે, સ્થાપના 1935 છે. સ્થાપના થઈ છે કલકત્તામાં, પણ હાલમાં પછી હવે વડુ મથક છે મુંબઈ. હવે પ્રશ્ન આગળ મેં પૂછ્યો હતો કે આરબીઆઈ એ શું ખાલી ભારતનું જ ઇકોનોમિકલ કે ફાઇનાન્શિયલ બધું સ્ટ્રક્ચર સંભાળેલ છે કે અન્ય કોઈ દેશો પણ છે? આપણો જે પડોશી દેશ છે જેનું નામ જે તે સમયનું બર્મા, તમે નામ સાંભળેલું હોય કદાચ, મ્યાનમાર. આ બર્મા, મ્યાનમાર બુદ્ધિસ્ટ કન્ટ્રી છે. આ બુદ્ધિસ્ટ કન્ટ્રી બર્મા જે તે સમયનું, એમને ત્યાં કોઈ સેન્ટ્રલ બેંક નહોતી. આપણે અહીંયા ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના છે. તો એમની રિક્વેસ્ટ અથવા તો એવું કહી શકાય કે બર્મા પણ જે તે સમયે બ્રિટિશ ગવર્મેન્ટ અંતર્ગત જ આધિપત્ય હેઠળ જ હતું. તો બર્માનું પણ ફાઇનાન્શિયલ બધું સ્ટ્રક્ચર આરબીઆઈએ સંભાળેલું હતું. વચ્ચે 3 વર્ષ 4 વર્ષ નહોતું સંભાળેલું, કારણ કે ત્યારે જાપાનના શાસન અંતર્ગત હતું બર્મા. ત્યારે અંગ્રેજોથી નીકળી ગયા હતા, ત્યારે જાપાનના શાસનમાં હતું. ઐતિહાસિક બાબતને આપણે આવી જાય પછી ઇકોનોમીમાં. તો બર્માનું પણ ફાઇનાન્શિયલ બધું સ્ટ્રક્ચર સંભાળેલું છે. બીજી કન્ટ્રી છે એ છે આપણું પડોશી રાષ્ટ્ર, એ છે પાકિસ્તાન. ભારત પાકિસ્તાન અલગ થયા. ભારત પાસે તો આરબીઆઈ છે, આપણે હમણાં લખ્યું કલકત્તા ને હવે વડુ મથક મુંબઈ, ભારતના જિયોગ્રાફિકલ એરિયામાં છે, પાકિસ્તાનમાં નથી. તો પાકિસ્તાન પોતાની સેન્ટ્રલ બેંક ના બનાવે, એનું સ્ટ્રક્ચર ઊભું ના કરે ત્યાં સુધી આપણે જ સાચવવું પડે. તો ઓબ્વિયસ છે પાકિસ્તાનનું પણ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર બધું આરબીઆઈએ સંભાળેલું હતું. તો કુલ કન્ટ્રી થઈ 3. એક થઈ આરબીઆઈએ બર્માનું પણ સ્ટ્રક્ચર સંભાળેલું છે, પાકિસ્તાનને પણ આ રીતે હેલ્પ કરેલી છે, અને ભારત એનું તો ઓબ્વિયસ એની જ બેંક છે તો એ સંભાળવાની જ છે. તો આ રીતે કુલ 3 રાષ્ટ્રોના ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર જે તે સમયે આરબીઆઈએ સંભાળેલા હતા. હવે આવી જઈએ પાછા આરબીઆઈની આ સ્થાપના થઈ, એસ્ટાબ્લિશમેન્ટ. એસ્ટાબ્લિશમેન્ટ પછી અહીંયા લખેલું છે નેશનલાઇઝેશન, 1 જાન્યુઆરી 1949. હવે મિત્રો એક જોજો, રાષ્ટ્રીયકરણ કરવું. આરબીઆઈની સ્થાપના કરવાનું નક્કી કર્યું. ઇનિશિયલ કેપિટલ, પ્રારંભિક મૂડી હતી માત્ર 5 કરોડ રૂપિયા. આરબીઆઈ 5 કરોડથી ચાલુ થયેલી બેંક છે અથવા સેન્ટ્રલ બેંક છે. એ 5 કરોડ રૂપિયા માટે 100 રૂપિયાના શેર બહાર પાડવામાં આવેલા, ટેન્ડર કહી શકો. એ 100 રૂપિયાના શેર 1935-34ની સાલ છે, તો ઓબ્વિયસ છે ખરીદનારા 96% અંગ્રેજો હતા, એટલે કે બ્રિટિશર્સ હતા. માત્ર 4% હિસ્સો જ આપણા ભારતીયોનો હતો. હવે 1949ની સાલમાં આપણી ભારત સરકારે, જો આઝાદ થઈ ગયું છે 1949 છે, ભારત સરકારે એના 100% શેર્સ ખરીદી લીધા. એવું કહી શકાય આરબીઆઈની હવે સંપૂર્ણ મૂડી એ ભારતની છે. એટલે અહીંથી કહી શકાય કે આરબીઆઈનું શું થઈ ગયું છે? નેશનલાઇઝેશન. સંપૂર્ણપણે ભારતની આ સ્ટ્રક્ચર્ડ બેંક થઈ ગઈ છે, આ નેશનલાઇઝેશન. બાજુમાં લોગો છે. પહેલો જ પ્રશ્ન મેં પૂછેલો કે આરબીઆઈના લોગોમાં કયું પ્રાણી છે? તો પ્રાણી, જો તમને આવું વિઝ્યુઅલ GUI વાળું પેપર આવે તો લોગો છાપી ના આપે તો તમે લખી શકશો કે હા ભાઈ આ વાઘ છે,
કે કેસવાળી નથી અહીંયા, કેસવાળી હોય તો વળી સિંહ છે એવું વિચારવું પડે. દીપડો હોય તો ઓબ્વિયસ છે કે એના આવા બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્સ ના હોય તો ઓળખી શકાય કે વાઘ છે. સિંહ હોય તો કેસવાળી આપવાના છે ઓબ્વિયસ ઓળખાણ માટે. તો જો લોગો આવી રીતે આપે પેપરમાં તો વાંધો નથી, પણ આપણા વર્ગ 3ના ગુજરાત સરકારના પેપર છે એમાં લોગો હોતા નથી, એમાં ખાલી ટેક્સ્ટ પ્રશ્ન હોય છે. તો આ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો લોગો. 1949માં આપણે એનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું છે. બીજું એક રાષ્ટ્રીયકરણ અહીંયા લખી નાખ્યું છે, એ છે 19 જુલાઈ 1969. હવે વિચારજો મિત્રો, 1969ની સાલ છે. આ સમયમાં જીવતા લોકો કદાચ એવું કહી શકે કે હું 1 રૂપિયાનો સિક્કો લઈને મેળામાં જતો તો આખો મેળો ફરીને ખાઈ પીને ઘરે આવતો તો એ મારી પાસે 10-20 વધતું. આ એ જમાનો છે, રૂપિયાની વેલ્યુ એવી છે. એ સમયમાં આપણા ભારતમાં 14 બેંક એવી હતી જે પ્રાઇવેટ છે. જો અતિ અગત્યની બાબત છે, આ પ્રાઇવેટ છે. આ 14 બેંક પ્રાઇવેટ છે, એ બધી બેંક પાસે એવરેજ 50 કરોડથી વધુની મૂડી છે. મતલબ કોઈ એક બેંક પાસે 58 કરોડ છે, બીજા પાસે કદાચ 78 કરોડ છે, ત્રીજા પાસે 92 કરોડ છે, એક પાસે કદાચ 40 કરોડ છે. એવરેજ 50 કરોડની મૂડી એક પ્રાઇવેટ બેંક પાસે છે. એવી 14 બેંક છે. હવે જો 14 બેંક રાતોરાત કંપે કોથળો નાખીને બધું લઈને વયા જાય તો બીજા દિવસે સવારના પોરમાં આપણા ભારતમાં બંધારણની કલમ 360 લાગુ પાડવી પડે. તૈયારી કરતા હશે એ લોકોને ખબર પડી ગઈ છે બંધારણની કલમ 360 નાણાકીય કટોકટી, જે ભારતમાં આજ સુધી ક્યારેય લાગી નથી, આ લગાડવી પડે. અને જે તે સમયે સરકારે 19 જુલાઈ 1969, જે 19 જુલાઈ બેંક રાષ્ટ્રીયકરણ દિન તરીકે પણ યાદ કરવામાં આવે છે, એ દિવસે 14 બેંકોનું નેશનલાઇઝેશન સરકારે પોતાના હસ્તક લઈ લીધી. અહીંયા લખેલું છે ફાઇનાન્શિયલ યર. હમણાં જ આપણે થોડીક વાર પહેલા મેં જે 2 પ્રશ્નો આપ્યા હતા એમાંથી બીજો પ્રશ્ન, પહેલો લોગોવાળો પ્રશ્ન હતો પ્રાણી, અને બીજો પ્રશ્ન ફાઇનાન્શિયલ યર. તો ફાઇનાન્શિયલ યર આરબીઆઈનું ચાલુ થાય છે 1 જુલાઈથી, અને ઓબ્વિયસ છે જુલાઈથી ચાલુ થાય તેના આગળના મહિનામાં પૂરું થતું હોય તો જૂનમાં પૂરું થાય છે. પણ યાદ રાખવાનું, મારા જેવો પેપર કાઢતો હોય તો આવું લખે 31 જૂન, આવું લખી નાખે, ઓપ્શનમાં મૂકી દો 31 જૂન કે 30 જૂન. તો પછી આપણે અહીંયા ઘણીવાર આ ગણતા હોય જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. આમાં આપણે પ્રાઇમરી અને હાઈસ્કૂલમાં શીખવાડતા 31 ના આવે, જૂન મહિનામાં હંમેશા કેટલા દિવસો હોય? 30. તો આ એનું ફાઇનાન્શિયલ યર છે, આ આરબીઆઈ. આગળની વાત કરીએ આરબીઆઈની, તો એસ્ટાબ્લિશમેન્ટ, નેશનલાઇઝેશન, એના પછી સ્થાપના તો થઈ 1935માં. પણ 1935ની સ્થાપના છે તો ઓબ્વિયસ છે જે પેલો ગવર્નર હશે આરબીઆઈનો હેડ એ અંગ્રેજ હશે અથવા તો બ્રિટિશ કોઈ પણ વ્યક્તિ હશે. તો જે પ્રથમ ગવર્નર છે એનું નામ છે સર ઓસબોર્ન સ્મિથ. આ પ્રથમ વ્યક્તિ છે જેણે આરબીઆઈનો કારભાર સંભાળેલો. આ બ્રિટનના એક ઇકોનોમિસ્ટ હતા, જે છે અને પ્રખ્યાત બેન્કર પણ હતા. બીજા વ્યક્તિ છે, બીજા ગવર્નર, એનું નામ છે જેમ્સ ટેલર. હવે ક્યારેક આપણને એવું થાય કે કેટલાક યાદ રાખવાના? પહેલો ગવર્નર, બીજો ગવર્નર, ત્રીજો ગવર્નર, કેટલા યાદ રાખવાના? ચોથા ગવર્નર તો વળી પાછા આપણા પ્રથમ ભારતીય આવી જશે, સીડી દેશમુખ, ચિંતામણ ડી દેશમુખ. પણ બીજા ગવર્નર મેં એટલા માટે લખ્યા છે કે આમાં પાછો કાઉન્ટર ક્વેશ્ચન નવો બને. અહીંયા બીજા ગવર્નર છે જેમ્સ ટેલર. પહેલી વાર આરબીઆઈએ કઈ વેલ્યુની, કયા મૂલ્યની નોટ છાપેલી, કરન્સી નોટ? એ પહેલી નોટ છપાયેલી હતી એ હતી 5 રૂપિયાની. આરબીઆઈએ જે પહેલી કરન્સી છાપી હતી એ 5 રૂપિયાની હતી. અને એ 5 રૂપિયાની કરન્સીમાં ઓબ્વિયસ છે સિગ્નેચર કરનાર વ્યક્તિ આરબીઆઈનો હેડ હોય, એટલે કે આરબીઆઈનો ગવર્નર હોય. તો આ 5 રૂપિયાની સાઇનમાં કયા વ્યક્તિએ સાઇન કરેલી હશે? આ જેમ્સ ટેલર, એટલે કે બીજા આરબીઆઈના બીજા ગવર્નરે 5 રૂપિયાની. ક્વેશ્ચન પૂછી લઉં, હમણાં એનો જવાબ આગળ તમને થોડીક વાર આપી દઈશ. જવાબ ખબર હોય તો કોમેન્ટ કરી શકો છો. આજ સુધી આરબીઆઈએ ઘણી બધી મૂલ્યની નોટ છાપેલી છે, રૂપિયાની, 2 રૂપિયાની, 5 રૂપિયાની, હવે લેટેસ્ટ 2000 રૂપિયા સુધીની નોટ આપણે છાપેલી છે. તો આરબીઆઈએ નોટબંધી આપણે 3 વાર થઈ ગઈ આજ સુધીમાં. છેલ્લે નરેન્દ્ર મોદી સરકારે કરેલી, એની પહેલાં મનમોહનસિંહ સરકારે પણ કરેલી હતી નોટબંધી, ડિમોનેટાઇઝેશન. તો આજ સુધીમાં આરબીઆઈએ સૌથી મોટામાં મોટી કઈ કરન્સી છાપેલી છે? કઈ વેલ્યુ સૌથી મોટી? 5ની નોટ, એનાથી મોટી 10ની, એનાથી મોટી 20ની, 50ની, એમ કરતાં કરતાં હાલમાં 2000ની નોટ છે. તો શું 2000થી મોટી નોટ પણ આજથી પહેલાં ક્યારેય સ્થાપેલી હતી? મતલબ પ્રશ્ન એવો છે કે આજ સુધી મોટામાં મોટી કેટલી વેલ્યુની, કયા મૂલ્યની નોટ આરબીઆઈએ છાપેલી છે? આ પ્રશ્ન છે. થોડીક વારમાં જવાબ આપી દો, ખબર હોય તો કોમેન્ટ કરી શકો છો. ચાલો, પ્રથમ ભારતીય ગવર્નર
પ્રથમ ભારતીય ગવર્નર, હમણાં જ હું નામ બોલી ગયો તો, ચિંતામણ ડી દેશમુખ. આ આપણા આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર છે. આમ ચોથા ગવર્નર હતા, આ ભારતીય પ્રથમ. સૌથી લાંબો સમય સુધી આરબીઆઈનો કાર્યકાળ, ગવર્નરનો કાર્યકાળ હતો, તો એની સત્તા ભોગવનાર વ્યક્તિ એ હતા બેનેગલ રામા રાવ. આ વ્યક્તિએ આજ સુધી આરબીઆઈના ગવર્નર પદનો સૌથી લાંબો સમયગાળો પૂર્ણ કરેલ છે. સૌથી ઓછો સમય ગવર્નર રહેનાર વ્યક્તિ છે અમિતાભ. ઘણી બુકમાં અમિતાભ બચ્ચન યાદ આવ્યો તો અમિતાભ કરી નાખેલું છે, એ વ છે, અહીંયા ભ નથી. અમિતાભ ઘોષ આ સૌથી નાનો સમય સુધી ગવર્નર પદ રહેનાર વ્યક્તિ છે. હાલમાં કરંટ અફેરની વાત કરી લઈએ. હાલમાં આરબીઆઈના ગવર્નર જે છે એ 25મા ગવર્નર છે. મિત્રો ક્રમ ખાસ યાદ રાખવાના. પરીક્ષામાં પૂછાઈ જાય કે હાલમાં કેટલામાં આરબીઆઈના ગવર્નર છે, હાલમાં કેટલામાં રાજ્યપાલ છે ગુજરાતના, હાલમાં કેટલામાં રાષ્ટ્રપતિ છે, કેટલામાં વડાપ્રધાન છે, કેટલામાં મુખ્યમંત્રી છે, કેટલામી મન કી બાત છે. આવનારી પરીક્ષાઓ માટે અતિ આઈએમપી ક્વેશ્ચન બની શકે. આ કેટલામી મન કી બાત છે, કેટલામી જગન્નાથની યાત્રા હતી, આ બધી વસ્તુ ક્રમ જ્યાં આવતો હોય એ ખાસ પાકો કરી લેવાનો. આવી અમુક 5, 10, 15 વસ્તુઓના. 25માં આ 25માં લખતા પહેલા હું એક વ્યક્તિનું નામ લખીશ, એ છે ઉર્જિત પટેલ. હાલમાં નથી આ મિત્રો, વાત માટે ચોખવટ લખું છું. ઉર્જિત પટેલ. નોટબંધી થઈ, ડિમોનેટાઇઝેશન, એ વખતે બહુ ચર્ચામાં આવેલું નામ. ચર્ચામાં આવેલી એક આરબીઆઈ એક્ટની કલમ હતી, એ હતું આરબીઆઈ એક્ટની કલમ એટલે કે સેક્શન 7. જે તે સમયનું કરંટ અફેર હતું, હાલમાં બહુ ચર્ચામાં નથી સેક્શન 7, એટલે બહુ ઝાઝુ ડીપમાં ઉતરવું નથી. પણ એમાં બાબત એવી હતી કે જો કોઈ સરકારને એવું લાગે કે જનતાના હિત માટે, નાગરિકોના હિત માટે કંઈક આપણે નાણાકીય ફેરફાર કરવા પડે એમ છે, તો બેંકને આરબીઆઈ છે સ્વાયત્ત સંસ્થા છે, પણ છતાં પણ સરકાર એને નિર્દેશ આપી શકે કોઈ વસ્તુ કરવા કે ના કરવા માટે કે રોક લગાવવા માટે નિર્દેશ આપી શકે. એ સેક્શન 7 અંતર્ગત સરકાર છે, કેન્દ્ર સરકાર છે, આરબીઆઈ નિર્દેશ આપી શકે છે. ઉર્જિત પટેલે જે તે સમયે ના પાડેલી કે ના તમે એવું કહો છો એવું મેં નહીં કરીને બધા વિવાદો જે તે સમયના હતા. હાલમાં આપણે વાત છે, હાલમાં જે આરબીઆઈના ગવર્નર છે એ છે શક્તિકાંત દાસ. પરીક્ષામાં ઇન્ડાયરેક્ટલી એવો પ્રશ્ન પૂછાય કે ભારતના એવા કયા વડાપ્રધાન છે જેમણે નોટ પર સાઇન કરેલી છે? તો કદાચ તમે સાંભળેલું હશે મનમોહન સિંહ. એ આરબીઆઈના જે તે સમયના ગવર્નર હતા. વડાપ્રધાન પદ ઉપર હતા ત્યારે સાઇન ના કરેલી હોય, એ જ્યારે આરબીઆઈના ગવર્નર હતા ત્યારે એમણે સાઇન કરેલી હોય, પછી પાછળથી એ વડાપ્રધાન બનેલા હોય. તો આ અમુક ફેક્ચ્યુઅલ ડેટાસ છે. આ ડેટાને અહીંયા છાપેલા છે. જો તમારે લખવા હોય તો વિડીયોને તમે પોઝ કરી શકો છો. પોઝ કરીને આ સ્ક્રીનમાંથી જે કાંઈ ડેટા છે એ લખવા હોય તો તમે લખી શકો છો. એના પછીની બાબત આપણે જોઈએ એ છે ફંક્શન્સ ઓફ આરબીઆઈ. આરબીઆઈના કાર્યો. આરબીઆઈની સ્થાપના તો કરી નાખી, પણ આરબીઆઈ કરે શું? અહીંયા મેં જે 4 કાર્ય બતાવ્યા છે એ મેં 4 કાર્ય મને એમ લાગ્યું કે આવનારી પરીક્ષાઓ માટે અથવા તો જનરલ નોલેજ માટે પણ આ બાબતો જરૂરી છે, એવા મેં મુખ્ય 4 કાર્યો લીધા છે. આટલા જ કાર્યો છે એવું નથી. આરબીઆઈના આના સિવાયના ઢગલો કાર્ય છે, પણ મુખ્ય કાર્ય મને જે લાગ્યા એટલા જ મેં લખ્યા છે. પહેલું કાર્ય એમાં એ છે ફોરેન એક્સચેન્જ, જેને તમે વિદેશી હુંડિયામણ પણ કહી શકો. વિદેશી હુંડિયામણની રેગ્યુલર ખરીદ વેચાણ ચાલુ જ હોય. ભારતમાં કેટલું વિદેશી હુંડિયામણ આવે છે, કેટલું જાય છે, આ બધી વસ્તુઓનું હેન્ડલિંગ આરબીઆઈ દ્વારા થાય. ફોરેન એક્સચેન્જ ઉપર તો ઘણા બધા કાયદા બનેલા છે. FEMA, તમે જ્યારે કોઈ FERA હતું પહેલાં, ફેરા, હવે ફેમા છે. આવા કાયદા જો તમે બેન્કિંગ સેક્ટરની કોઈ એક્ઝામ આપવાના છો, IBPS કે એવી કોઈ એક્ઝામ આપવાના છો, SBIની કોઈ POની પોસ્ટની કોઈ એવી એક્ઝામ આપવાના છો, તો આવા બધા કાયદા પણ તમારા માટે કામના છે. ઇકોનોમિક લેવલમાં બેન્કિંગ સ્ટ્રક્ચર, બેન્કિંગ પ્રણાલી પૂછેલી હોય તો આ બધા કાયદાઓ તમારે એમાં ડીપમાં કરવા પડે. જનરલ ક્લાસ 3 માટે બહુ આમાં ડીપમાં ઉતરવાની હાલ પૂરતી જરૂર નથી. એક્ઝામના લેવલ જો વધશે તો આમાં પણ આપણે ઉતરવું પડશે. તો ફેમાં ફોરેન એક્સચેન્જનું રેગ્યુલેશન, મેનેજમેન્ટ, બધી વસ્તુ પણ આરબીઆઈ સંભાળે છે. બીજું અહીંયા લખેલું છે બેન્કર્સ બેંક. બેંકોની બેંક. બેંકોની બેંક મતલબ ભારતમાં મારે નવી બેંક ચાલુ કરવી છે તો મારે લાયસન્સ લેવું પડે કોની પાસેથી? આરબીઆઈ પાસેથી. મારી બેંક છે એ મન પડે એવા વ્યાજ ઉઘરાવે છે, મન પડે એવી નીતિઓ, પોલિસી બધું ઊભું કરી નાખે છે, અથવા જનતાને નુકસાનકારક છે, અથવા હું કોઈ ગેરકાનૂની કામ કરું છું બેંકનું નામ લઈને, તો મારી બેંકને બંધ કરાવી દેવી છે, લાયસન્સ રદ કરી દેવું છે. કોણ કરશે? આરબીઆઈ. એ સિવાય અહીંયા 3 રેટ લખેલા છે. પહેલો રેટ લખેલો છે એ છે CRR.
આર, સી છે કેશ, આર એટલે છે રિઝર્વ અને ત્રીજું આર છે એ છે રેશિયો. આપણા ઘરમાં પિતાજી હોય અને દીકરો કદાચ કમાઈને એના મહિનાનો પગાર 10,000 રૂપિયા મહિનાનો પગાર આવ્યો, 10,000 રૂપિયા પપ્પાને આપ્યા, પપ્પા 10,000, તો પપ્પા એમ કે બેટા 10,000 રૂપિયા વાપરી ન નાખતો, એ 10,000માંથી 500 રૂપિયા તું સાઈડમાં રાખી દે બચત પૂરતા, કાં તો મને આપી દે હું સાચવીને રાખીશ, બાકીના 9,500 તું વાપરજા, જે કરવું એ કર. તો આમાં સેમ વસ્તુ છે, મારી કોઈ બેંક છે, મારી પાસે 100 રૂપિયા છે, તો આરબીઆઈ મને એમ કહે છે કે તારે એમાંથી 4 રૂપિયા, 4.5 રૂપિયા, 5 રૂપિયા જે તે સમયના દર પ્રમાણે આટલા રૂપિયા તારે અમને આપી દેવાના, અમે આને રિઝર્વ રાખશું. એવરેજ 100 રૂપિયાની બેંકમાં મારી પાસે મૂડી 100 રૂપિયાની છે મારી બેંક તરીકે, તો મારે 4 રૂપિયા કોને આપી દેવાના? આરબીઆઈને. રેટ જે નક્કી કરીએ 5% તો 5 રૂપિયા એ રીતે મારે અહીંયા જમા કરાવવા પડે. આ છે CRR, કેશ રિઝર્વ રેશિયો. બીજું છે એ છે રેપો રેટ, અને એના પછીનું ત્રીજું છે એ છે રિવર્સ રેપો રેટ. રેપો રેટ કોઈ બેંકને લોનની જરૂર છે, આરબીઆઈ પાસેથી લોન લે છે, જે વળતું વ્યાજ ચૂકવે છે એ રેપો રેટ છે. રિવર્સ રેપો રેટ આરબીઆઈ જે ડોક્યુમેન્ટેશન લોકલ બેંક પાસેથી લઈ જાય છે એના બદલામાં જે ચૂકવણી કરે છે એ છે રિવર્સ રેપો રેટ. આ બંને રેટ અહીંયા મેં લખેલા છે, 3 લખેલા છે. CRR કેશ રિઝર્વ રેશિયો છે 4.50%, રેપો રેટ છે 6.50% અને રિવર્સ રેપો રેટ છે 3.35%. પણ મિત્રો એક ચોખવટ કરી દઉં, આ વિડીયો અમે અપલોડ કરીએ છીએ એ દિવસે આ બેંક રેટ છે હાલમાં. ધારો કે તમે આ વિડીયો અમે અપલોડ કર્યાના 15 દિવસ, મહિના દિવસ પછી જુઓ છો, અથવા તમારી એક્ઝામ 2 મહિના પછી છે, તો તમારે આ વ્યાજના દર યાદ રાખવાના નથી. તો તમારે તમારી એક્ઝામ જ્યારે હોય, જે મંથમાં હોય, એ મંથના કરંટ રેટ્સ પાકા કરવાના છે. એટલે તમારે તમારી પરીક્ષા ક્યારે છે એ જોઈને આ રેટ પાકા કરવાના. મેં આજના દિવસના આ રેટ લખેલા છે. તમારી પરીક્ષા થોડા મહિનાઓ પછી હોય તો આ રેટ્સ કદાચ બદલી ગયા હશે. તો આ રેટ નક્કી કરે છે આરબીઆઈ. એના પછી ગવર્મેન્ટ એકાઉન્ટ્સ એન્ડ ટ્રેઝરી, આના પછીની સ્લાઇડ છે એટલે હમણાં લઉં છું. ગવર્મેન્ટ એકાઉન્ટ્સ એન્ડ ટ્રેઝરી, સરકારી ખાતા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું પણ આરબીઆઈમાં એકાઉન્ટ હોય. ગવર્મેન્ટ ઇન્ડિયા પોતાના રૂપિયા કંઈ ખિસ્સામાં લઈને તો નહીં ફરતા હોય, એ બધાય ક્યાં જમા થયા હોય છે? આરબીઆઈમાં. ટ્રેઝરી બિલ્સ રજૂ થાય, આરબીઆઈમાં રજૂ થાય. સરકારને કોઈ ભંડોળમાં ખૂટ છે, કોઈ રકમ જોઈએ છે, તો આરબીઆઈ પાસેથી મેળવશે. વધારાની રકમ સરકાર પાસે લગભગ તો બનતી હોતી જ નથી, પણ છતાંય હોય તો જમા ક્યાં કરવાની હોય છે? આરબીઆઈમાં. ગવર્મેન્ટ ટ્રેઝરી એકાઉન્ટ્સ પણ આરબીઆઈ જ બધું સંભાળે છે. કરન્સી સમજવા માટે આના પછીની એક સ્લાઇડમાંથી આપણે સમજીએ. કરન્સીમાં અહીંયા લખેલું છે 1 રૂપિયાથી નાની કરન્સી, 1 રૂપિયો અને 1થી મોટી કરન્સી. 3 ભાગ પાડેલા છે. એનું એક સિમ્પલ રીઝન છે. 1 રૂપિયાથી નાની કરન્સીની આપણા ભારતમાં ક્યારેય નોટ છપાતી નથી. ત્યાં છપાય છે માત્ર કોઇન્સ. 1 રૂપિયાથી નાની રકમની દરેક ચલણ એટલે કે સિક્કા, કોઇન્સ છાપવાની સત્તા છે એ આપણી ભારતની સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકારને છે. અને જો સેન્ટ્રલ ગવર્મેન્ટ છાપતી હોય, નોટ છાપતી જ નથી, તો નોટમાં સાઇન કરવાનો કોઈ ઇસ્યુ આવતો જ નથી. 1 રૂપિયો, 1 રૂપિયાનો કોઈન છપાય છે તો એ આ બાજુ મૂકી દઈએ આપણે, પણ 1 રૂપિયાની નોટ છપાય છે એ છાપવાનો અધિકાર પણ આપણી ભારત સરકાર પાસે છે, સેન્ટ્રલ મિનિસ્ટ્રી પાસે છે. તો જેને 1 રૂપિયાની નોટ છાપવાનો અધિકાર છે એ જ એમાં સાઇન કરશે. તો 1 રૂપિયાની નોટ છાપે છે નાણાં મંત્રાલય, તો એમાં જે સિગ્નેચર આવશે એ નાણાં સચિવ, સેક્રેટરીની જ આવશે 1 રૂપિયાની નોટમાં. 2 રૂપિયાથી, અહીં 1 થી મોટું લખેલું છે, 2 રૂપિયા અને 2 થી મોટી દરેક મૂલ્યની નોટ છાપવાની સત્તા છે આરબીઆઈ પાસે. તો ઓબ્વિયસ વાત છે, આરબીઆઈ જે નોટ છાપે એમાં સિગ્નેચર આરબીઆઈના વડાને આપણે કઈ પોસ્ટ, નામ શું છે એનું? ગવર્નર. તો એમાં કોણ સાઇન કરશે? ગવર્નર. ગવર્નર જનરલી મુખ્ય ગવર્નર એક જ હોય છે, એની સાથે 4 ડેપ્યુટી ગવર્નર પણ હોય છે, કેન્દ્રના સિલેક્ટ કરેલા વ્યક્તિ હોય છે, કુલ 21 જણાની ટીમ હોય છે. સિગ્નેચર આવશે મુખ્ય ગવર્નરની, આરબીઆઈની. આટલું ભણ્યા પછી શોર્ટમાં બોલી જાઉં પાછો, 1 રૂપિયાથી નાના બધા કોઈન છાપે નાણાં મંત્રાલય, 1 રૂપિયાની નોટ પણ છાપે નાણાં મંત્રાલય, સિગ્નેચર નાણાં સચિવની. 2 રૂપિયા કે 2 થી મોટી કોઈ પણ નોટ છાપે આરબીઆઈ, સિગ્નેચર નોટમાં આવે આરબીઆઈ અને ગવર્નરની.
હવે એવું પૂછે કે 1 રૂપિયાના નોટની વિતરણ વ્યવસ્થાની જવાબદારી કોની? આવું પૂછી નાખે. આઠાના, હવે તો બહુ ઓછા ચલણમાં છે, તો આઠાના, દસ્યું, પાંચ્યું, એકડ્યું, બગડ્યું પહેલાં જમાનામાં હોતા. વિતરણ વ્યવસ્થા કોણ સંભાળે? તો મિત્રો યાદ રાખવાનું, આ છાપવાની સત્તા અલગ અલગ છે. અહીંયાથી ભાગ પડી ગયો. આ બાજુ સેન્ટ્રલ મિનિસ્ટ્રી, ઓલી બાજુ છે એ આરબીઆઈ. પણ વિતરણ વ્યવસ્થા આઠાના હોય, પાંચ્યું હોય કે 2000ની નોટ હોય, વિતરણ વ્યવસ્થા હંમેશા આરબીઆઈ જ સંભાળે છે. વિતરણ વ્યવસ્થા આ સિમ્પલ કરન્સી, છાપકામ, સરકાર, આરબીઆઈ. આપણને ક્યારેક એવો પ્રશ્ન થાય. આજે આ તમારા માટે આ પ્રશ્ન મૂકીને જઈશું અહીંયા. ખબર હોય તો તમે કોમેન્ટમાં જવાબ આપી શકો છો. આરબીઆઈ શું જોઈને રૂપિયા છાપે? મતલબ એવો છે કે આરબીઆઈ આપણી ઘરની બેંક કહેવાય, ભારત સરકારની. સરકાર આપણી, બેંક આપણી, આપણે ભારતના નાગરિક. તો આરબીઆઈ વાળા સવારથી સાંજ સુધી 2000 નોટો મંડે તો છાપવા. આપણા બધાને ઘરે કોથળો ભરીને આપી જાય, 2000 નોટો લ્યો, તમે તમારે મોજ કરો. ભારતમાં કોઈ ગરીબી જ નહીં. રાતો રાત બધાએ ખાઈ પી શકેલા રૂપિયા આરામથી બધા પાસે આવી જાય. તો સરકાર કેમ આવું નથી કરતી? જેન્યુઇન રીઝન જોઈએ. ફુગાવો આવી જાય એ તો છાપ્યા પછીની આન્સર તમારો બની શકે કે હું મારા ઘરે 2000નો કોથળો આપી જાય તો ફુગાવો આવી ગયો. તો એની આગળના પ્રશ્નો જવાબ આપવાનો છે કે સરકાર શું જોઈને, સામે કંઈક સરકાર પાસે, આરબીઆઈ પાસે એવું હોય છે કે જો એ વસ્તુ હોય તો જ રૂપિયા છાપવું, જો આવું હોય તો જ રૂપિયા છાપવું. એ શું? આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. ચાલો એના પછીનો ટોપિક જોઈએ. કેટલાક ફેક્ચ્યુઅલ ડેટા. વન લાઇનર તરીકે વર્ગ 3ની પરીક્ષામાં ઘણીવાર આવા પ્રશ્નો પૂછાઈ શકતા હોય. સૌ પ્રથમ ખાનગી બેંક. આપણા ભારતમાં સ્થપાયેલી, આમ તો 1993-4ની વાત આવી જાય. સૌ પ્રથમ ખાનગી બેંક જે સ્થપાણી હતી એનું નામ હતું યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. પણ હવે આ નામ તમને ખાલી મ્યુચ્યુઅલ ફંડ્સ પણ એમાં જોવા મળશે, કારણ કે એ બેંકનું નામ બદલીને હવે થઈ ગયું છે એક્સિસ બેંક. ભારતમાં સ્થપાયેલી પ્રથમ પ્રાઇવેટ બેંક છે. એના પછી સૌથી મોટી ખાનગી બેંક, નદીઓ ભણતા હોય એને ખબર હશે કે સૌથી લાંબી નદીનો આન્સર અલગ આવે અને સૌથી મોટી નદીનો આન્સર અલગ આવે. અહીંયા સૌથી મોટી બેંક પૂછેલું છે, મતલબ નાણાં ભંડોળની દ્રષ્ટિએ આપણા ભારતમાં સૌથી મોટી નાણાં ભંડોળની દ્રષ્ટિએ બેંક છે આઈસીઆઈસીઆઈ. આ નાણાં ભંડોળ છે ભારતની સૌથી મોટી નદી છે. સૌથી વધુ શાખા ધરાવતી બેંક ઓબ્વિયસ છે, લગભગ બધાને આ જવાબ ખબર જ હશે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ. ભારતમાં સૌથી વધુ શાખા ધરાવતી બેંક છે. એના પછીનો પ્રશ્ન છે સૌપ્રથમ એટીએમ સ્થાપના. એટીએમ સૌથી પહેલું કઈ બેંકે સ્થાપ્યું? એ બેંકનું નામ છે હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન, HSBC. ભારતમાં સૌપ્રથમ એટીએમ સ્થાપનારી બેંક છે HSBC. એના પછી સંપૂર્ણ ભારતીય પ્રથમ બેંક, વર્ગ 3 વાળાને આનો આન્સર કદાચ હું બોયલા ભેગો આવી ગયો છે. પંજાબ નેશનલ બેંક. લાલા લજપતરાયને યાદ કરવા પડે, હરદયાલસિંહ મજીઠિયાને યાદ કરવા પડે. ક્રાંતિકારીઓ તો ભારતના, એમના દ્વારા સ્થપાયેલી એક બેંક રહી છે PNB, પંજાબ નેશનલ બેંક. તો આ કેટલાક ફેક્ચ્યુઅલ ડેટા છે જે કદાચ પરીક્ષામાં વનલાઇનર તરીકે તમને ડાયરેક્ટ પૂછી શકાય છે. એક બે બીજી બાબતો વનલાઇનર તરીકે ફૂલ ફોર્મ પૂછાઈ જાય. બાજુમાં દરે આપેલા છે. પેલું છે CRR, જેની આપણે હમણાં જ વાત થઈ ગઈ, કેશ રિઝર્વ રેશિયો. હાલનો દર છે 4.50%. આગળ મેં ચોખવટ કરી, ફરીથી કરી દઉં. તમે વિડીયો કદાચ 2 મહિના પછી જોતા હોય તો દર બદલી ગયેલા હોઈ શકે. કરંટ રેટ લેવાના 4.50. NPA, નોન પરફોર્મિંગ એસેટ્સ. કોઈ પણ બેંક જ્યારે NPAમાં રોકાણ વધારે ને ત્યારે આરબીઆઈને ઇન્સ્ટ્રક્શન આપે, ભાઈ ધ્યાન રાખજો તમારી NPA વધે છે. આવું આરબીઆઈ નીચેની બેંકોને આવું ચોખ્ખા શબ્દોમાં કહી શકે કે આ હવે ભાઈ માપ રાખજો NPAમાં. તો NPA છે શું? શોર્ટમાં સમજીએ. ધારો કે હું કોઈ કાર લઉં છું લોન ઉપર, બેંક પાસેથી મેં લોન લીધી, બેંકે મને 5 લાખની લોન આપી છે કોઈ કાર લેવા માટે. હવે હું હપ્તા નથી ભરતો, બેંક મારી કાર જપ્ત કરી જાય કારણ કે હપ્તા નથી ભરતો. એ મારી કાર છે એ બેંકવાળા લોક કરી અને એ લોકોનું ગોડાઉન કે જે જગ્યા છે ત્યાં રાખી દેશે. મને 2 મહિને 4 મહિને 6 મહિને નોટિસ આપશે, ભાઈ હપ્તા ભરો. હું નથી ભરતો. 2 વર્ષ વયા ગયા, મેં હપ્તા નથી ભર્યા. બેંક હવે વિચારે કે કરવું છે, કામ કરો, આ કારની હરાજી કરી નાખો. કારની હરાજી કરશે તો 2 વર્ષ પહેલાં મને 5 લાખની લોન આપી હતી, અત્યારે એ કારના 5 લાખ આવશે? કાર કદાચ જો હજી 2 વર્ષ પડી રહે તો ભંગારના ભાવમાં જશે. આને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ્સ. એવી મિલકતો છે જેમાંથી તમને કોઈ ઇન્કમ થવાની નથી. અમુક વસ્તુની કિંમત દિવસે દિવસે વધવાની છે. જમીન
મેં કદાચ બેંક પાસેથી લોન લઈને જમીન લીધી હશે, હપ્તા નહીં ભરું તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઓલરેડી બેંક પાસે જ હોવાના છે, લોન લીધી હશે તો એ ડોક્યુમેન્ટ છે ને બાકી જમીનનો કબજો બેંક મેળવી લે છે. કદાચ 5, 10, 15 વર્ષ પછી જમીન વેચશે, હરાજી કરશે બેંકવાળા, તો એની કિંમત વધારે જ મળવાની છે. પરફોર્મિંગ એસેટ્સ છે. જ્યારે કાર છે, 2 વ્હીલ છે, આ બધે છે નોન પરફોર્મિંગ એસેટ્સમાં આવે. કોઈપણ બેંક એનપીએ પાછળ વધારે પડતી લોન ન આપી દે એનું ધ્યાન પણ આરબીઆઈ રાખે છે. એના પછી છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એના પછી છે MSFR, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. અહીંયા ખાસ શબ્દ જોજો, પરીક્ષામાં આવું આપશે રેશિયો. ABCD 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી આપશે કે નીચેનામાંથી આર એટલે શું MSFRમાં, તો અહીંયા રેટ છે, રેશિયો નથી. કેસ રિઝર્વમાં રેશિયો હતું, અહીંયા રેટ છે, અહીંયા રેશિયો નથી. એના પછી છે SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ટકાવારી બાજુમાં આપેલી છે, હાલની ટકાવારી છે 18%, MSFR છે 6.75%. MICR, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન. તમે ચેકબુક જોઈ હશે, ચેકબુકમાં દરેક ચેકના નંબર જોયા હશે. ચેકનો નંબર કંઈક આવી રીતે લખેલો હોય, જો એકડો આમ છે તો આમ હશે, ફોન્ટ કંઈક આવા હશે, બગડો એ આવી રીતે છપાયેલો હશે, આવી રીતે ચેકના નંબર લખેલા હશે. આ જે ફોન્ટ છે ને, ફોન્ટની ફેમિલી હોય, તમે કદાચ નામ સાંભળ્યા હશે, એરિયલ, ટાઈમ્સ ન્યુ રોમન, શ્રુતિ, આ બધા નામ તમે સાંભળેલા હશે. આ બધી ફોન્ટની સ્ટાઇલમાં આ જે ફોન્ટ છે એ છે E13B, આ ટાઈપના ફોન્ટ છે. આ ફોન્ટમાં જ દરેક ચેકબુકના ચેકના નંબર છપાયેલા હોય છે. તો જ્યારે તમે બેંકમાં તમે ચેક જમા કરાવવા જાઓ છો તો એક મશીન હોય છે નાનકડું, એ મશીનમાં તમારો ચેક મૂકે, એ ચેકમાં સૌથી પહેલાં ચેક કરશે કે એ ચેકના નંબર જે છપાયેલા છે એ આ જ ફોન્ટમાં છપાયેલા છે. જો તમે ડમી ડુપ્લિકેટ ચેક લઈ ગયા હશો તો આ ફોન્ટમાં છપાયેલું નહીં હોય, તો ચેક પકડાઈ જશે, ડુપ્લિકેટ ચેક છે. ધારો કે તમે બહુ ડિઝાઇનિંગ જબરજસ્ત ધ્યાન રાખીને તમે આ જ ફોન્ટમાં ચેક છાપી દીધો છે, તો છતાં પણ જેમ ઇલેક્શન વખતે આપણે આંગળીમાં જે ટપકું કરે કે તમે વોટ કરી દીધો છે, એ ઘણા દિવસો સુધી નખ ઉપરથી નિશાન જાતું નથી, એમ ચેકબુક જે ઇંકથી છપાયેલી છે એ જનરલી આપણે જે ટોનર કે ઇંક વાપરીએ છીએ એવી સાઈ નથી હોતી, એ મેગ્નેટિક એટલે કે સ્પેશિયલ ટાઈપની ઇંક હોય છે. તો દરેક ચેકને ચેક કરવા માટે કે આ કોઈ ડુપ્લિકેટ ચેક નથી, એના માટે જે ડિવાઇસ વપરાય એને કહેવાય છે MICR, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન. એના પછી 2 શોર્ટ ફોર્મ લખેલા છે, KYC અને KYP. KYC લગભગ હવે તો બધાને ખબર પડી હશે. K એટલે છે નો, જાણવું, Y એટલે છે યોર, અને C એટલે છે કસ્ટમર. તમારે તમારા કસ્ટમરને જાણવાનો છે. બિઝનેસ ઇન્ડસ્ટ્રી હોય તો કન્ઝ્યુમર લખતા હોય. તો KYC ઘણા બધા બેંકમાં અમુક સમયે KYC ફોર્મ ભરાવડાવે. તમે મકાન બદલ્યું છે તો એડ્રેસ તમારું નવું અપડેટ થઈ ગયું, મોબાઈલ નંબર બદલ્યો છે અપડેટ થઈ જાય. ટૂંકમાં તમારા ડેટા એ લોકો ડે ટુ ડે અથવા તો અમુક વર્ષે, અમુક મહિને, અમુક સમય અપડેટ કરવાનું કહે, એને કહેવાય KYC. KYCનું ફોર્મ જનરલી ભરવાનું આવે. બીજો શબ્દ અહીંયા લખેલો છે એ છે KYP. KY સેમ છે, નો યોર. P નો મતલબ થાય છે પેન્શનર. તમારા પેન્શનરને જણાવો. BSNL હાલમાં થોડાક સમય પહેલાં જે ઓનલાઈન આખી પેન્શનની સિસ્ટમ કરી નાખી, મોબાઈલમાં એપ્લિકેશન આપી દીધી, એમાં KYP ફોર્મ ભરવાનું છે. વસ્તુ એકની એક છે બંને. અહીંયા કસ્ટમર નામ આપ્યું છે, અહીંયા આપ્યું છે પેન્શનર. આ ફોર્મ માત્ર પેન્શનરને જ ભરવાનું આવે. KYC છે એ દરેક વ્યક્તિ, દરેકને કસ્ટમરને ભરવાનું આવી શકે, ઓલું ફક્ત પેન્શનર માટેનું જ ફોર્મ હોય, નો યોર પેન્શનર. અને છેલ્લો શબ્દ જે અહીંયા છે એ છે પેમેન્ટ બેંક. આ પેમેન્ટ બેંક તમે કદાચ ટૂંક સમયમાં જય કેરિયર કાઉન્સેલિંગ સેન્ટર, એટલે કે હવે જય કેરિયર ઓનલાઈન દ્વારા અમે ઘણા બધા કોર્સીસ લોન્ચ કરવાના છીએ. એ કોર્સીસમાં એક કોર્સ ટૂંક સમયમાં લોન્ચ થશે, એ છે ICT, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. એમાં આપણે જોશું પેટીએમનું ફૂલ ફોર્મ. પેટીએમ, પે થ્રુ મોબાઈલ. પેટીએમ ઉત્તર પ્રદેશના વિજય શેખર શર્માએ બનાવેલી ભારતીય એપ્લિકેશન હતી, પછી વેચાણ થયું ને ચીનમાં અમુક અલીબાબાવાળાએ અમુક હિસ્સો ખરીદી લીધો ને એવું બધું આગળનું સ્ટ્રક્ચર છે. પણ ભીમ નામની એપ્લિકેશન તમે સાંભળેલું હશે, આવું છે B પછી H આમ લખાય, કારણ કે આ ભારત છે, I અને M ઇન્ટરફેસ ફોર મની. તો આ ભીમ એપ્લિકેશન છે. આ બધી વસ્તુઓ હવે ડિજિટલ કરન્સી બાજુ જાય છે. ક્રિપ્ટો કરન્સી, બિટકોઇન, આવા તમે શબ્દો સાંભળેલા હશે, બ્લોક ચેઇન શબ્દ સાંભળ્યો, એ બધું આપણે ICTમાં કવર કરવાના છીએ ટૂંક સમયમાં. આ પેમેન્ટ બેંક સરકારે લાયસન્સ આપ્યું આપણે ઇન્ડિયન પોસ્ટને.
તમે નામ સાંભળ્યું, પોસ્ટ પેમેન્ટ બેંક. એરટેલને લાયસન્સ આપેલું છે, એરટેલ પેમેન્ટ બેંક છે. ભીમ છે એ પેમેન્ટ બેંક નથી, આ માત્ર વોલેટ કહી શકાય. ફોન પે છે, બધા વોલેટ છે. આ પેમેન્ટ બેંક છે, એરટેલ છે, પોસ્ટ પેમેન્ટ બેંક છે, બધા પેમેન્ટ બેંક છે. મારી પેમેન્ટ બેંક ચાલુ કરવી હોય તો મારે આરબીઆઈ પાસે જે રકમ જમા કરાવવી પડે એ રકમ હાલમાં છે ₹100 કરોડ. પેમેન્ટ બેંક. તો પેમેન્ટ બેંક પણ હવે આપણે તો ડિજિટલી ચાલુ થઈ ગઈ છે. તો આ બધી બાબતો હતી એ આપણે આરબીઆઈને લગતી જોઈ. એવી દરેક બાબતો કે જે વર્ગ 3માં તો બેઠે બેઠી કદાચ ઓનલાઈનમાં પૂછાઈ શકે એમ છે. આવા ઢગલો વિડીયોઝ, આવી જાજી બધી ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી જે કે ઓનલાઈન ટેલિગ્રામ ચેનલ, અમારી એપ્લિકેશન, રેગ્યુલર ટેસ્ટ, આવું બધું જોવા માટે, લેટેસ્ટ અપડેટ મેળવતા રહેવા માટે આજે જ અમારી ચેનલમાં જોઈન થઈ જાઓ. એપ્લિકેશન ડાઉનલોડ ના કરી લો તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. નેક્સ્ટ લેક્ચરમાં કંઈક બીજી મહત્વની માહિતીઓ સાથે મળશું. થેન્ક યુ.